એક નવા પ્રકારનો દાખલો. પિતાની હાલની ઉંમર તેની પુત્રીની હાલની ઉંમર કરતા 5 ગણી છે અને બંનેની હાલની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. તો પુત્રીની હાલની ઉંમર શોધવાની છે. જો આમાં પિતાની ઉંમર પણ નથી આવી, પુત્રીની ઉંમર પણ નથી આવી, ખાલી એટલું કીધું કે પિતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા 5 ગણી છે અને બંનેનો સરવાળો આપેલો. તો આપણે શું કરવાનું? પહેલા પિતાની ઉંમર ધારીશું. પિતાની ઉંમર બરાબર, ધારો કે આ ધારી લેવાનું x વર્ષ. કેટલા વર્ષ? x વર્ષ. અને પછી ધારીશું પુત્રીની ઉંમર. પુત્રીની ઉંમર બરાબર y, કારણ કે બંનેની ઉંમર શોધવાની વ્યક્તિની આપી નથી એટલે બંનેની ઉંમર ધારવી પડે. હવે આપણે શું કીધું? પિતાની ઉંમર બરાબર પુત્રીની ઉંમર. આ બે આપણે આ બાજુ લઈ લીધા. હવે આગળ વાંચીએ. પિતાની હાલની ઉંમર તેની પુત્રીની હાલની ઉંમર કરતા 5 ગણી છે. પેલા આ પિતા આ પુત્રી કરતા મોટા, કેટલા ગણા? 5 ગણા. એટલે જેટલા ગણા જે વ્યક્તિ મોટું હોય એની સામે મૂકી દેવાના. એટલે શું થાય? x બરાબર 5y. શું થાય? x બરાબર 5y. આ આપણું એક આના પ્રમાણે સમીકરણ બની ગયું. હવે આગળ જોઈએ. આટલું આપણે પૂરું થઈ ગયું. આટલું બધું. હવે આગળ બંનેની હાલની ઉંમરનો સરવાળો 42 છે એટલે x વત્તા y બરાબર 42. હવે આપણને x ની કિંમત ખબર, x બરાબર 5y. તો મૂકી દઈશું x બરાબર 5y વત્તા y. જો x બરાબર 5y આપેલા, આપણે એના ઉપરથી બનાવી દીધું સમીકરણ, એટલે એની અંદર મૂકી દેવાના. x બરાબર 5y વત્તા y બરાબર 42. 5y વત્તા y બરાબર 6y. 6y બરાબર 42. y બરાબર 42 ભાગ્યા 6 એટલે y બરાબર 7 42. એટલે y આપણને 7 મળે. y શું ધાર્યા હતા? પુત્રીની ઉંમર. પુત્રીની ઉંમર કેટલી મળી આપણને? 7 વર્ષ. હવે આપણે જોવું, આપણો પુત્રીનો જવાબ પૂછેલો. હવે આપણો જવાબ સાચો ખોટો જોવો હોય તો આપણે જોઈ શકીએ. હવે x બરાબર 5 ની અંદર y ની કિંમત મૂકી દઈએ તો 7 પંચા 35. આ x એટલે પિતાની ઉંમર કેટલી થઈ? 35 વર્ષ. પિતાની ઉંમર 35 વર્ષ. પુત્રીની ઉંમર 7 વર્ષ. 35 વત્તા 7 બરાબર 42. આ આપણો જવાબ મળી ગયો 42. આપણે ખાલી તારો મેળવ્યો.